સાબરકાંઠા ખાતે 3 લોકો લાંચ લેતા ઝડપાયા છે। માહિતી સાબરકાંઠાથી સામે આવી છે, જ્યાં 3 લોકો લાંચ લેતા ઝડપાયા છે અને એકેડમીના સંચાલક સહિત કુલ 3 લોકોની સમગ્ર મામલે ધરપકડ કરવામાં આવી છે। ત્યારે ઈડરની શ્રી કન્સલ્ટિંગ એકેડમીમાં આ ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં લાંચ લેતા 3 લોકો પકડાયા છે। ત્યારે એકેડમીના સંચાલકે કુલ 1.60 લાખની લાંચ માંગી હતી। ઉચ્ચ અભ્યાસની ડિગ્રી આપવા માટે 1.60 લાખની લાંચ માંગવામાં આવી હતી। તો ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી હતી સમગ્ર મામલે, અને એસીબીમાં ફરિયાદ કરતા જ એસીબી દ્વારા આ છટકું ગોઠવવામાં આવ્યું હતું। ત્યારે એસીબીની ટીમે એકેડમીના સંચાલક સહિત કુલ 3 લોકોને પકડી પાડ્યા છે। શાળા સંચાલક કમલેશ પટેલની આ મામલે ધરપકડ કરવામાં આવી છે। કમલેશની ઓફિસના 2 આસિસ્ટન્ટની પણ આ મામલે ધરપકડ કરવામાં આવી છે।